હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ટિફિન બોક્સમાં આપી શકાય કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય ને એ રીતનું વટાણા બટેકાનું શાક, જેમાં આપણે વધારે રસો પણ નથી કરવાનો અને એકદમ સૂકું પણ નહીં. એ રીતના આપણે આજે શાક બનાવી અને રેડી કરીશું. વળી આ શાક છે તે મિનિટોમાં બની અને રેડી થઈ જાય છે. રેસીપી એકદમ ઇઝી છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર આગળ જોવાનું ચાલુ રાખજો. તો અહીંયા આપણે ગેસ ઉપર એક પ્રેશર કુકર મૂકેલ છે. એમાં આપણે 2 ચમચી જેવું તેલ લઈ લેશું. આ રીતના આપણે કુકરમાં 2 ચમચી જેવું તેલ લઈ લેવાનું છે. તેલનું પ્રમાણ તમે તમારા હિસાબે વધારે કે ઓછું કરી શકો છો. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરી દઈશું. રાઈ થોડી ફૂટવાની ચાલુ થાય એટલે આપણે અડધી ચમચી જેવું આખું જીરું એડ કરી દેવાનું છે. તો હવે આપણે રાઈ અને જીરુંને સારી રીતના તેલમાં ફૂટવા દઈશું. તો આ રીતના તમે જોઈ શકો છો, જીરું સારું એવું બ્રાઉન થઈ ગયું છે અને રાઈ ફૂટી ગઈ છે. પછી આપણે મીઠી લીમડીના પાન અને ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવું. આ રીતના 2 બટાકાને લઈ મોટા ટુકડામાં કટ કર્યા છે, એને આપણે વઘારમાં એડ કરી દેવાના છે. અને સાથે જ આપણે 1 વાટકો વટાણા લીધા છે, એકદમ ફ્રેશ વટાણા છે, અને આપણે આમાં એડ કરી દઈશું. તો વટાણા પણ એડ કરી દીધા છે. હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું. આ રેસીપી છે તે એકદમ ક્વિક છે અને એકદમ ઇઝી અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બની અને રેડી થાય છે. સાથે આપણે 2 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. બસ આટલા મસાલામાં જ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવું આપણું શાક છે તે બની અને રેડી થઈ જશે. તો આ રીતના એકવાર આપણે મિક્સ કરી લેશું. બધા મસાલાને આ રીતના બટાકા અને વટાણા સાથે મિક્સ કરી લેવાના છે અને એકાદ મિનિટ માટે સોતે કરી લેવાના છે. હવે આપણે આમાં એકદમ ફૂલ પાકા એવા 2 મીડિયમ સાઇઝના ટમેટા મોટા ટુકડામાં કટ કરી અને એડ કરી દેવાના છે. ટમેટાને પણ સારી રીતના શાક સાથે મિક્સ કરી લેવાના છે અને એકાદ મિનિટ માટે બધી વસ્તુને આપણે સોતે થવા દેશું. હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો અહીંયા આપણે પેલા અડધા વાટકા જેટલું પાણી લીધું છે. જે વાટકાથી વટાણાનું માપ લીધું હતું એ વાટકાથી જ પાણી લીધું છે. પણ હજી મને પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે. બટેકા છે એટલે પાણીને સારી રીતના તે ઓછું કરશે, એટલા માટે આપણે પાણીનું પ્રમાણ થોડું હજી એડ કરીશું. તો એ અડધો વાટકો પહેલાં એડ કર્યું હતું, ફરીથી આપણે અડધા વાટકા કરતાં થોડું ઓછું એ રીતના પાણી એડ કરીશું. તો આપણે 1 વાટકા જ બરાબર પાણી છે તે એડ કર્યું છે. સારી રીતના મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ સુધી શાકને કૂક થવા દઈશું. તો અહીંયા આપણે 3 વિસલ થાય ત્યાં સુધી શાકને કૂક કરી લેવાનું છે, એટલે શાક છે તે પરફેક્ટ રેડી થઈ જશે. તો 3 વિસલ થઈ ગઈ છે. આપણે કુકરનું પ્રેશર આઉટ કરી અને ખોલી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આપણું શાક બની અને રેડી છે. હજી આમાં થોડો જે આ રસો છે તે બટાકા છે તે ઓબ્ઝર્વ કરી લેશે, એટલે આ રીતના આપણે શાકમાં થોડો રસો હોય ત્યારે આપણે શાકને બંધ કરી દેવાનું છે. તો શાક છે તે પરફેક્ટ રેડી છે. હવે આપણે એમાં અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરી દઈશું. તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો. સાથે ફ્રેશ ધાણા એડ કરીશું અને સારી રીતના એકવાર શાકને મિક્સ કરી લેશું. તો આ રીતના આપણે એકવાર શાકને મિક્સ કરી લેવાનું છે. તો આપણું શાક છે તે ગરમ ગરમ સર્વ કરવા માટે રેડી છે. તમે આ શાકને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાખરી સાથે ખાવાની મજા આવે એવું ખૂબ જ ટેસ્ટી વટાણા બટાકાનું શાક બની અને રેડી થઈ ગયું છે. જો તમે બાળકોને ટિફિન બોક્સમાં આપતા હોય તો આના કરતાં હજી થોડું એવું સૂકું કરી દેવું, જેથી બાળકોને પૂરી સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે ખાવાની મજા આવે એવું ટેસ્ટી શાક બની અને રેડી થયું છે. તો એકવાર આ રીતના મારી રીતના વટાણા બટાકાનું શાક બનાવી અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો, જેથી તમને મારા વિડીયોના નવા નોટિફિકેશન છે તે મળતા રહે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.